તથા મારા વાલા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો, આજના દિવસે હું તમને જે પણ કહું તે તમે શાંતિથી સાંભળજો. મારા દેશનું નામ ભારત છે. ભારતીય સંસ્કૃતિ અતિ પ્રાચીન છે. મારો દેશ પૃથ્વીના ગોળા ધર્મ એશિયા ખંડમાં છે અને તેની 3 સદીઓ હિમાલય પર્વતમાં આવે છે. પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર આવે છે. મારા દેશના વિવિધ ધર્મો અને વિવિધ જાતિઓના લોકો રહે છે અને તેમની ભાષા, પોશાક અને ખોરાક છે. મારા દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે. મારા દેશનું પાટનગર દિલ્હી છે. મારા દેશનું રાષ્ટ્રગીત જનગણ મન છે. ભારતમાં ગંગા, યમુના, તાપી, કાવેરી, બ્રહ્મપુત્રા આ બધી જ નદીઓ છે. આ બધી જ નદીઓ મેદાનોમાં ફળદ્રુપતા બનાવે છે. ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ અને અમદાવાદ જેવા મોટા શહેરો ઔદ્યોગિક શહેરો છે. પૃથ્વી પરનું સ્તર ગણાતું કાશ્મીર હિમાલય પર્વતમાં આવેલું છે. ભારતમાં તાજમહેલ, કુતુબ મિનાર, લાલ કિલ્લા અને મીનાક્ષી જેવા મંદિરો જોવાલાયક જેવા સ્થળો છે. ભારતમાં ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ આ બધા જ પુરુષો જોઈને આવે છે. 15 ઓગસ્ટ 1947 આપણો દેશ આઝાદ થયો હતો. ત્યાર પછી દેશની ઘણી પ્રગતિ થઈ હતી. ખેતીમાં ક્રાંતિ થઈ હતી. કોમ્પ્યુટર તથા માહિતીની પણ ક્રાંતિ થઈ હતી. લોકો મોટા પ્રમાણમાં શિક્ષક બનતા થયા છે. પણ હજી આ ગરીબી દૂર થતી નથી. મને વિશ્વાસ છે કે આ ગરીબી દૂર થશે. મારા દેશ માટે મને ગર્વ છે. જય હિન્દ, જય ભારત.